વેલકમ બેક. ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ થયું છે. પરેશ કાનુડાવાળાનું ડીસા જીઆઈડીસીમાંથી અપહરણ થયું. અપહરણ કરનારા શખ્સો દ્વારા 50 લાખની માંગણી કરવામાં આવી છે. મોડી રાત્રે અમદાવાદના અડાલજ પાસે ઉતારીને આરોપીઓ નાસી છૂટ્યા. 4 જેટલા શખ્સો અભયતને છોડીને ફરાર થઈ ગયા. અપહરણ કરનાર નકલી પત્રકાર હોવાનો ફરિયાદીનો દાવો છે. ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને આખા મામલે તપાસ હાથ ધરી છે. જે સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે તે મુજબ ગાડીમાં અપહરણ કરીને કેટલાક શખ્સો ફરાર થઈ ગયા હતા. જો કે ત્યારબાદ તેઓને અડાલજ ખાતે અમદાવાદના અડાલજ ખાતે છોડી દેવાયા હતા. 50 લાખ રૂપિયાની ખંડણી પણ માગી હતી. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અતુલ ત્રિવેદી. અતુલ, આ આખા કિસ્સાની વિગતો સમજાવો, કારણ કે પહેલા અપહરણ થયું, બાદમાં ખંડણી મગાઈ અને બાદમાં છોડી પણ દીધા. અતુલ, ચોક્કસ આ ડીસામાં આ ઘટના બની છે. જીઆઈડીસી પાસે ડીસા ભાજપના નગરપાલિકાના મહિલા કોર્પોરેટર છે, તેના પતિ છે પરેશભાઈ કાનુડાવાળા, તેમનું ગઈકાલે અપહરણ થયું હતું. કેટલાક જે અપહરણ કરનાર લોકો છે તેમનો જે ડીસા જીઆઈડીસીમાંથી બહાર નીકળતા હતા તે સમયે આ કેટલાક લોકોએ તેમને અપહરણ કર્યું હતું અને ત્યારબાદ કારમાં બેસાડીને અમદાવાદ તરફ લઈ ગયા હતા. જો કે તેમની પાસે 50 લાખની ખંડણી પણ મગાઈ હતી અને આખો દિવસ ફેરવ્યા બાદ તેમને અમદાવાદના જે અડાલજ ખાતે છે તે ત્યાં ઉતારી અને નાસી છૂટ્યા હતા. ત્યારે જે અપહરણમાંથી મુક્ત થયેલા પરેશભાઈએ ડીસા આવી અને ડીસા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી અને 4 જેટલા જે અપહરણ કરનાર શખ્સો છે તેમના નામ પણ આપ્યા છે. આ સમગ્ર ઘટનામાં સીસીટીવી પણ આપ્યા છે અને ફરિયાદીનું નિવેદન પણ સામે આવ્યું છે. અત્યારે તો ડીસા પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે કે અપહરણ કેમ કર્યું અને ત્યારબાદ તુરંત જ છોડી કેમ મુકાયા. ખંડણી પણ માગી હતી, પણ ખંડણીની પણ માગણી તેમની પૂરી થઈ ન હતી અને આ પ્રકારે આખો ઘટનાક્રમ રહ્યો હતો. અત્યારે તો ડીસા પોલીસ છે એ આ ઘટનાની તપાસ કરી રહી છે. જી બિલકુલ અતુલ, આભાર સમગ્ર માહિતી બદલ.